તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે જીપીએસસીનું નવું ગઝેટ આવ્યું છે એને સમજવાનું છે અને સાથે સાથે એક આપણે આવ્યા છે આરઆર અને અભ્યાસક્રમ પણ સાથે સમજવાનું. તમે થંબનેલમાં વાંચ્યું હશે આરઆર ન્યૂ સિલેબસ, આ બંનેને સમજવાનું છે. બરાબર, તો સમજવાની શરૂઆત કરીએ આપણે પહેલા ગઝેટ સમજવું જરૂરી છે. આ જે ગઝેટ પ્રકાશિત કરવામાં આવ્યું છે એની અંદર શું વાત કરી છે એને આપણે સમજીએ. ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે વિડીયોમાં કે ગઝેટમાં શું છે. આ એક્ટ છે, બનાવવામાં આવ્યું છે અને એક કયો આર્ટિકલ છે તો છે આપણો નંબર આપેલો છે. 1 મિનિટ આપણે લઈ લઈએ. બરાબર, જે બનાવવામાં આવ્યો છે આર્ટિકલ 309. આર્ટિકલ આપણે 309, બરાબર, આર્ટિકલ 309 ને લઈને સમજવાનો પ્રયાસ. એટલે જે સપ્રેશન એટલે કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં આર્ટિકલ 309 પ્રમાણે બરાબર સપ્રેશન ઓફ ધ ઓલ પ્રોવિઝન રૂલ્સ ને પર એના બીજા એના આધારે બજેટ ચેન્જીસ કર્યા છે રૂલ. હવે રૂલમાં અંદર શું છે તો જોઈએ કે શોર્ટ ટાઇટલ કમિશનમેન્ટ ની અંદર જે પહેલું છે કયું, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ 1 છે અને ગુજરાત સર્વિસ ક્લાસ 1 અને 2 આ બંને. હવે જો ક્લાસ 1 એક ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ વહીવટી શાખામાં ક્લાસ 1 છે, તે જ ને ગુજરાત સર્વિસ સિવિલ સર્વિસ છે, ગુજરાતની જે સિવિલ સર્વિસ છે એમાં ક્લાસ 1 અને 2 બંનેનો સમાવેશ કર્યો છે. અને સાથે સાથે કોઈ ગુજરાત સ્ટેટ મ્યુનિસિપલ ચીફ ઓફિસર્સ સર્વિસ, પછી આને શું કર્યું કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ રૂલ્સ 2025 બનાવવામાં આવ્યું છે, જેમ ટાટમાં બનાવ્યું હતું તેની અંદર. આની અંદર કહ્યું છે ક્લાસ 1, પછી ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ 1 અને 2, સાથે જ કહ્યું છે ગુજરાત સ્ટેટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચીફ ઓફિસરની સર્વિસ એને પણ ઇન્ક્લુડ કરેલું છે, એટલે કે ભગ્યું છે અંદર. આ એની ડેફિનેશન આપી છે, પ્રિસ્ક્રાઇબ છે, શેડ્યુલ છે, શેડ્યુલ પોસ્ટ શું છે, એક્ઝામિનેશન નોટ શું થાય છે અને કમિશન શું છે. કમિશન એટલે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. પછી હોલ્ડિંગ છે એટલે કે આ હોલ્ડિંગ ઓફ ધ કમિશન, બરાબર, એના રિક્રુટમેન્ટ પોસ્ટ શેડ્યુલ 1 ની અંદર આપેલું છે, જે આપણે આગળ સમજવાના છે. હવે મોડ ઓફ એક્ઝામિનેશન એટલે કે એક્ઝામનું જે કઈ રીતે લેવાનું છે, બરાબર, 2 સ્ટેજીસ એમાં આપેલા છે. કયું છે કે પહેલું છે પ્રિલિમ્સ એક્ઝામિનેશન, જે કહ્યું છે એમસીક્યુ ટાઈપ હશે, એમસીક્યુ બેઝ હશે. 1 મિનિટ. ઓકે, બરાબર, એ ઓબ્જેક્ટિવ એટલે એમસીક્યુ બેઝ હશે. પછી જે આ લોકો પાસ થશે એમાં કે મેઇન એક્ઝામની અંદર જશે. મેઇન એક્ઝામમાં એક છે રિટન અને પર્સનાલિટી ટેસ્ટ હોય, આ બધીમાં હોય છે, જે યુપીએસસીમાં હોય છે. થર્ડ છે કે પ્રિલિમિનરી એક્ઝામની અંદર હોય તે જ મેઇન એક્ઝામની અંદર બેસી શકે છે. હવે સિલેબસ આપી દીધું છે, સિલેબસમાં શું છે તે કહ્યું છે. પછી મીડિયમ એક્ઝામિનેશન, મીડિયમ કયો છે તો માધ્યમ, ગુજરાતી ઇંગ્લિશ બંને, બરાબર. કઈ તો સેક્શન 3 અને શેડ્યુલ 2. શેડ્યુલ 2 ની અંદર સેક્શન 3 ની અંદર આપણને માહિતી આપી છે, એ સમજવાનું છે. હવે જો ધ મીડિયમ એક્ઝામિનેશન પેપર 1 છે, તમારું પેપર 1 નું સેક્શન 3, પેપર 1 એ સેક્શન 3 અને શેડ્યુલ 2 એ હેઠળ તમને ગુજરાતી પેપર અને સેક્શન 3 એ તમારું શેડ્યુલ 2 એ ઇંગ્લિશ, બરાબર, તો એટલે ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં હશે. હવે છે પ્લેસ ઓફ એક્ઝામ એટલે તમારું જે એક્ઝામિનેશન છે કયું, તો આ જે પર્સનાલિટી ટેસ્ટ તમારું ક્યાં છે, ગાંધીનગર. ઇન્ટરવ્યુ તમારો ગાંધીનગર હશે. બીજું કે કેન્ડિડેટ શેલ બી રિક્વાયર્ડ અટેન્ડ પ્રિલિમિનરી એક્ઝામિનેશન મેઇન એક્ઝામ ઇન્ક્લુડ પર્સનાલિટી ટેસ્ટ ધેર ઓન એક્સપિરિયન્સ એટલે તમારા પોતાના ખર્ચે ત્યાં પહોંચવાનું છે. પછી એપ્લિકેશન એક્ઝામિનેશનની વાત કરીએ તો પ્રિસ્ક્રાઇબ એની અંદર જે એપ્લિકેશન ફોર એક્ઝામિનેશન એની અંદર પણ ખાસ વાત કરી દે કે મેઇન એક્ઝામ એપ્લાઇંગ અગેન ધ સર્ચ એઝ અ મેની બે પ્રિસ્ક્રાઇબ ધ કમિશન અલોંગ જે નક્કી કર્યા છે ફીઝ ને ફિક્સ્ડ એ ટાઈમ તમારે થઈ જવું જોઈએ, તો તમે એને આગળ વધશો, બરાબર. બીજું છે કે વન્સ પેડ શુડ નોટ બી રિફંડેડ, જે તમે કે પે કરો છો ફીઝ એ પાછી રિફંડેબલ નથી. Request for the withdrawal application by the candidate shall not be entered under any circumstances. તમે કોઈ પણ જગ્યાએ આ પછી વિડ્રો કરી શકો નહીં. એક વખત ખાસ ધ્યાન રાખજો કે એક વખત થઈ ગયા પછી એને પાછું તમે વિડ્રો કરવા માટે કોઈ ઓપ્શન એમના પાસે નથી. ઓર્ડર ઓફ પ્રેફરન્સ, બરાબર. હવે તે જે આ તમારી છે આપેલી છે, બરાબર. ઓર્ડર ઓફ પ્રેફરન્સ શું છે, આ પ્રેફરન્સ આપવું ખૂબ મહત્વનું છે. હવે એને સમજી લો પ્રેફરન્સ શું છે. કેન્ડિડેટ એટ ધ ટાઈમ ધ પર્સન એટલે કે તમારું જે ઇન્ટરવ્યુ છે ઇન્ડિકેટ લેવાય છે તો ઓર્ડર પ્રેફરન્સ ઓફ પોસ્ટ
તે સમયે તમને પ્રેફરન્સ આપવામાં આવે છે. કન્સિડર ધ અપોઇન્ટમેન્ટ ઇન સચ મેનર એઝ બાય પ્રિસ્ક્રાઇબ્ડ બાય કમિશન. એ વાત થઈ ગઈ. હવે તમારું જે પાર્ટ બરાબર ઓર્ડર પ્રેફરન્સ બીજો નિયમ એવું કે કન્ફર્મ ધ રાઇટ ટુ અપોઇન્ટમેન્ટ. હવે તમે ત્યાં આગળ ઇન્ટરવ્યુમાં ગયા એટલે તમારી પાસે રાઇટ નથી કે તમે અપોઇન્ટમેન્ટ થઈ ગયું છે. પોસ્ટ જોઈને મેરિટ ઓફ ધ મેરિટ and the number of posts available and preference given by the candidate shall be considered by the government at the time of this appointment. મેરિટ હશે, પોસ્ટની અવેલેબિલિટી કેટલી છે, પ્રેફરન્સ તમારો છે એના પહેલા કેટલા છે, તો એ બધી પરિસ્થિતિ ઉપર આધારિત હશે. બરાબર, એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે ઇન્ટરવ્યુમાં ગયા એટલે કે તમારું કન્ફર્મ થઈ જાય એવું નથી. બીજું, જે લિસ્ટ અને કેન્ડિડેટનું રિકમેન્ડેડ થાય છે એટલે બનાવે છે એમાં રાઇટ ટુ અપોઇન્ટમેન્ટ તમને કોઈ પણ જાતનો હક રહેતો નથી. બીજું, પર્ટિક્યુલર પોસ્ટ શેલ બી સબ્જેક્ટ ટુ ધ પ્રોવિઝન ઓફ ધ રિક્રુટમેન્ટ રૂલ્સ ઇન ફોર્સ રિલેટિંગ ધ પોસ્ટ. બરાબર, જે પોસ્ટ છે એની અંદર એના અલગ અલગ ક્રાઇટેરિયા પણ એ પોસ્ટના હશે. તે ક્રાઇટેરિયા છે એ છે લાયકાતો તમારે શું કરવી છે, પૂરી કરવી પડશે તો તમે એ પોસ્ટ માટે લાયક હશે. બરાબર, એ પણ આપણે પાછળથી સમજવાના છે. પછી સ્ટિપ્યુલેટેડ ટાઈમ હશે. નેમ શેલ બી ડિલીટેડ ફોર ધ લિસ્ટ કેન્ડિડેટ રિકમેન્ડેડ બાય ધ કમિશન ફોર અપોઇન્ટમેન્ટ. બરાબર, તમે તે સમયે જે તે સમયે તમારું પોસ્ટ અટેન્ડ સિલેક્ટ થયા હોય ને ના જાઓ તો તે આપોઆપ રદ થશે. એ પણ છે. નો રિક્વેસ્ટ શેલ બી એન્ટર્ડ બાય ધ ગવર્મેન્ટ ટુ ચેન્જ ઓફ અપોઇન્ટમેન્ટ અનધર પોસ્ટ. તમે બીજી પોસ્ટ માટે રિક્વેસ્ટ પણ કરી શકો નહીં. જે તમે રેફરન્સ આપ્યું છે તે બરાબર તે પ્રમાણે જશે. પછી હવે નાગરિકતાની વાત કરી લીધી, આ તો બધાને ખબર છે. હવે અહીંયા ગયું છે should not be qualified for admission to the examination unless he is. આ ક્રાઇટેરિયા નહીં હોય તેના સિવાયના હશે તે લોકો બધા એટલે કે કેવા થયું છે નોટ બી ક્વોલિફાઈડ છે. હવે આપણને જે પહેલાં હતું ઇન્ડિયા, નેપાળ હોવો જોઈએ, ભૂટાન આ તો હતું, પણ જે નવું છે પાકિસ્તાન, મ્યાનમાર, લંકા, ઈસ્ટ આફ્રિકન કન્ટ્રીઝ, કેન્યા છે, યુગાન્ડા, ધ યુનાઇટેડ રિપબ્લિક ઓફ તંઝાનિયા, ઝામ્બિયા, માલવિયા, ઝાયરા, ઇથોપિયા અને વિયેતનામ. આના પણ ઇનિશિયલ પરમનન્ટલી સિટિંગ ઇન ધ ઇન્ડિયા. તમે બરાબર તે આના પણ હોવું જોઈએ, પણ તમારી કે એનઆરઆઈ કહેવું છે ને તેની વાત છે, તો આને આ નવું સમાવેશ કરવામાં આવ્યું છે. તો આ ખાસ ચેન્જીસ તમારે યાદ રાખવાનું છે, જેને લાગતું વળગતું હોય તેના માટે છે. પછી ડિસ્ક્વોલિફિકેશન અપોઇન્ટમેન્ટ ગ્રાઉન્ડ પ્લુરલ મેરેજ. બરાબર, તમારા બે મેરેજ હોય તો તમે આપોઆપ ત્યાં પાત્રતા ધરાવતા નથી. એજ લિમિટ તમારી આપી છે જે લોકો નવા હોય ને તો 20 વર્ષ. બરાબર, એજ છે તમારે 20 વર્ષથી શરૂ કરી 20 વર્ષ પૂરા થવા જોઈએ અને 35 વર્ષ છેલ્લી છે. બરાબર, બાકીની કેટેગરી છે એને પાછળથી સમજો. બધાને 5 વર્ષ, કોઈને 10 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ એવા છૂટછાટ હોય છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારી છે તે રિલેવન્ટ પ્રિલિમિનરી. બરાબર, શેડ્યુલ પોસ્ટ શેલ બી એલિજિબલ ફોર ધ એડમિશન પ્રિલિમિનરી એક્ઝામિનેશન. હવે આની ખાસ એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં પૂછતા હોય છે. ક્વોલિફિકેશન તમારું કયું છે તેમ ગ્રેજ્યુએશન હોય છે, પણ ગ્રેજ્યુએશન છેલ્લું વર્ષ હોય તો એ પણ તમે ભરી શકો. છેલ્લું સેમિસ્ટર હોય અને તમે પરીક્ષા આપો ત્યાં સુધી એ જ્યારે પતે પૂરું થાય ત્યાં સુધી તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જરૂરી છે. હવે આની અંદર બીજું છે સમજવાની, એક તો બીજું છે કે ફોર ધ કેન્ડિડેટ. ઓકે આ છે the candidate who has passed final professional MBBS. બરાબર, MBBS જે MBBS કરીને આવતા હોય છે તેના માટેનું છે. મેડિકલ એક્ઝામિનેશન બટ હેઝ નોટ કમ્પ્લીટેડ ઇન્ટર્નશિપ. જેને ઇન્ટર્નશિપ છેલ્લું હોય ને ઇન્ટર્નશિપ પૂરી ન કરી હોય તો પણ એ લાયક ગણાશે નહીં. કમિશન ડિસિઝન શેલ બી ફાઇનલ. કમિશન જે ગણે છે તે ફાઇનલ ગણવામાં છે. રિસ્ટ્રિક્શન ઓફ એક્ઝામિનેશન એ તો આપણને બધા સૂચનો હોય છે, આમ સામાન્ય સૂચનો હોય છે તે છે. પછી એપિયરન્સ ટુ મેઇન એક્ઝામ. હવે જો હું obedient સર્ચ મિનિમમ ક્વોલિફિકેશન માર્ક ઇન ધ પ્રિલિમિનરી એક્ઝામ. મિનિમમ પ્રિલિમિનરી જે માર્ક્સ કમ્પ્લીટ કરો છો ત્યારે મેઇન એક્ઝામમાં તમે એટલે કે રિટર્ન એક્ઝામમાં બેસી શકો છો. આની અંદર તમે પાસ થાવ છો ફિક્સ બાય ધ કમિશન ત્યારે સેલ બી તમને પર્સનલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આ છે. પછી લિસ્ટ ઓફ ઓર્ડર ધ મેરિટ. હવે આ ખાસ હવે નીચે કેન્ડિડેટ શેલ બી અરેન્જ્ડ બાય ધ કમિશન ઇન ઓર્ડર ધ મેરિટ. બરાબર, આ કમિશન છે ઉપર ધ ઓર્ડર ઓફ ધ મેરિટ ઇન બેસિસ ઓફ ધ એગ્રીગેટ માર્ક્સ ફાઇનલી અવોર્ડેડ ટુ ઇચ કેન્ડિડેટ ઇન પેપર ટુ બી કનેક્ટેડ
તો મેરિટ કયું છે તમારું? જે મેરિટ ગણવાનું છે પેપર 3 થી લઈને તમારું જે સેક્શન 1 ની અંદર સેક્શન 2 ની અંદર આપેલા છે પેપરો, તે તમારા બધા પેપરોને 3 થી લઈને જે તમારા 4 પેપરો સુધીના છે ને, 1 મિનિટ, ઓકે, જે એને પણ જોઈ લઈએ, બરાબર. તો તમારું છે ને 3 થી લઈને આ છે ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, બરાબર. તો આ તમારા જે પેપરો છે ત્યાં સુધી લઈને કયું છે? તો એઝ એ જનરલ સ્ટડી 1, જનરલ સ્ટડી 2, 3 અને 4, જનરલ સ્ટડીના 4 પેપર અને પહેલાના, તો એ તમારા 5 પેપરોના જે એના માર્ક્સના આધારે તમારું મેરિટ બનાવવામાં આવશે અને તમને બોલાવવામાં આવશે, બરાબર. બાકીનું તમે ઓકે, 1 મિનિટ, એજ લિમિટની વાત થઈ ગઈ. ઓર્ડર મેં તમને કહ્યું તો ઓર્ડર, બરાબર. આટલા તમારા 5 જે પેપર છે કે એઝાનું છે, 4 જનરલ સ્ટડીઝ છે, એના મળીને જે માર્ક્સ છે એના માર્ક્સમાંથી તમારું જે બનવામાં આવશે, બરાબર. જનરલ ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ તમારું ગણવામાં આવશે અને બાકીના જે પહેલા પેપરો છે તમારા શું છે એ તો પાસ, એટલે પાસ કરવા, બરાબર. હવે ખાસ જે છે ને એસટી એસટી અને એસસી એસટી, પછી છે એસસીબીસી અને બીજું છે ઈડબ્લ્યુએસ, એના માટેની જે વેકેન્સી છે અને પણ એ લોકો જનરલ ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ અપનાવે છે તો એ લોકોને ક્યાં જનરલમાં ગણવામાં આવશે. જો એ ક્રાઇટેરિયા એસટીમાં આવતા હોય તો એસટીમાં, પણ જેમનું મેરિટ ક્યાં હોય તો જનરલનું જતું હોય તેમને જનરલમાં સમાવેશ કરવામાં આવતા હોય છે, બરાબર, પસંદગીના આધારે. આ જે ખાસ આ 1 2 3 4, બરાબર, આ જે છે એ તમારી પોસ્ટને લગતા છે. ક્યારેક હોય ને કે એસસી એસટી ને ઓબીસી, બરાબર, એસસીબીસી હોય તે જે અહીંયા ગુજરાતની અંદર જે છે એ કદાચ ભારતની, એટલે કે ભારતનું જે લિસ્ટ છે, ભારતનું લિસ્ટ, એમાં શેડ્યુલ ટ્રાઇબમાં ન આવતા હોય તો ત્યાં ગણાશે, એટલે અહીંયા ગણાશે પણ ત્યાં નહીં ગણાશે, તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો, રીચેકિંગ માર્ક્સનું માટેનું છે. રીચેકિંગ માટે અને તેમનું લિસ્ટ બનાવવામાં આવશે. લિસ્ટ બનાવીને જ્યારે તમારે એને રીચેકિંગ માટે અરજી કરી શકો છો. નોટ રાઈટ ટુ, બરાબર, તમે આ એક વખત ઇન્ટરવ્યુમાં ગયા એટલે એવું નથી કે તમે નોકરી તમને મળશે એવું કન્ફર્મ નહીં, એના તમે હક ધરાવતા નથી. મેડિકલ એક્ઝામિનેશન ખાસ સમજવાનું છે. દરેક મેં ઉપર વાત કરી છે, પોસ્ટ પ્રમાણે તમારું મેડિકલ એક્ઝામિનેશન હોય છે. હવે કઈ કઈ એમાં છે મેડિકલ એક્ઝામિનેશન તે જોઈ લો. એટલે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કયામાં હોય છે? એ છે ખાસ કરીને પોસ્ટ ઓફ ધ સુપ્રિન્ટેન્ડન્ટ જે પ્રોબિશન એન્ડ એક્સાઇઝ, પછી ડેપ્યુટી, બરાબર, આની એક પોસ્ટની અંદર છે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, એની અંદર હોય છે, કમિશન હોય છે, એની અંદર પણ હોય છે. આ 3 1 કે 4 એવી જગ્યાઓ છે જ્યાં તમારું મેડિકલ એક્ઝામિનેશન એટલે કે પાત્રતા ધરાવતા હોવા જોઈએ. પછી ડિસિપ્લિનરી એક્શન બધાને ખબર છે. ચલો, હવે છે તમારે શેડ્યુલ 1 ની અંદર છે, રોલ 2 ની અંદર ક્લાસ 1 ની પોસ્ટ કઈ છે ને ક્લાસ 2 ની પોસ્ટ, આ તમારા માટે મેઇન મહત્વનું છે. પોસ્ટ અંડર ધ ગુજરાત એડમિનિસ્ટ્રેશન વહીવટી છે, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર કોઓપરેટિવ છે, સેકન્ડ છે, થર્ડ પોસ્ટ છે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પ્રોબિશન એન્ડ એક્સાઇઝ, આમાં મેડિકલની જરૂર છે, બરાબર, મેડિકલ તમારે ક્રાઇટેરિયા પૂરા કરવા પડશે. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ, આમાં પણ તમારે પૂરા કરવા પડશે. આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, પછી ડેપ્યુટી ડાયરેક્ટ ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર અને ડેપ્યુટી ડાયરેક્ટ કમિશન છે, સોરી કમિશન, આ બંનેની અંદર તમારે મેડિકલ હશે. પછી ડેપ્યુટી ડાયરેક્ટ ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર છે, ડેપ્યુટી ડાયરેક્ટર શેડ્યુલ કાસ્ટ વેલફેર, બરાબર. તો આ 8 છે પોસ્ટ ક્લાસ 1 માં છે. કહે તો રૂલ 2 પ્રમાણે 2F પ્રમાણે ક્લાસ 2 છે પોસ્ટ, એમાં છે મામલતદાર આવે છે, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર કહીએ છીએ, ગવર્મેન્ટ લેબર ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પ્રોબિશન, આમાં મેડિકલ જોઈશે, આસિસ્ટન્ટ રજિસ્ટર કોઓપરેટિવ સોસાયટીઝ, સેક્શન ઓફિસ ઇન સેક્રેટરી ડિપાર્ટમેન્ટ એન્ડ એલાઇડ ઓફિસ છે, પછી આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ સિવિલ સપ્લાય, સોશિયલ વેલફેર ઓફિસર, ડાયરેક્ટરેટ ડેવલપિંગ કાસ્ટ વેલફેર છે, સોશિયલ વેલફેર ઓફિસર, ડાયરેક્ટર શેડ્યુલ કાસ્ટ વેલફેર, સ્ટેટ ટેક્સ ઓફિસ એસટીઆઈ છે, એસટી ઓફ છે, બરાબર. ચીફ ઓફિસર છે, ઇન્સ્પેક્ટર ઓફ રજિસ્ટ્રાર છે, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેટિવ છે, પછી ડિસ્ટ્રિક્ટ યુથ ડેવલપમેન્ટ ઓફિસર. તો 16 જેટલી પોસ્ટ છે એ કઈ છે 2 માં છે અને 1 માં છે, તો 8 જેટલી પોસ્ટોને સમાવેશ કરેલો છે. આ પ્રિલિમિનરી એક્ઝામની વાત કરી દીધી છે તમને. મેઇન એક્ઝામની વિશે કહ્યું છે ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ છે. હવે એને સમજી લો.
પેપર 1 પ્રિલિમિનરી માટે તમારું પેપર 1 એક જ છે, માત્ર ઓબ્જેક્ટિવ છે, MCQ જનરલ સ્ટડીઝ છે, એની અંદર બધા આવે છે, 200 માર્ક્સ છે અને 3 કલાકનો સમય છે, બરાબર. ટફ લાગે સહેલું છે પણ ટફ છે, બરાબર. 200 માર્ક્સ છે, તમારે 3 કલાક છે. હવે એની નોટ કરવાની કે સિલેબસ શું છે મહત્વની કે નોંધ હંમેશા વાંચવી, બરાબર. તો એ છે સિલેબસ ઓફ ધ જનરલ સ્ટડીઝ પેપર શેલ બી સચ એઝ મેની બી પ્રિસ્ક્રાઇબ નોટિફાઈડ બાય ધ કમિશન. જે આપશે સિલેબસ એ સિલેબસ આપણે જોવાના છે. ધ સ્ટાન્ડર્ડ એન્ડ કોર્સ કન્ટેન્ટ ધ સિલેબસ ફોર ધ જનરલ સ્ટડીઝ પેપર શેલ બી ડિગ્રી લેવલ, બરાબર. તમારે કયા છે ડિગ્રી લેવલ, આ કોઈ વાંચતા નથી. તો ગ્રેજ્યુએશનનું છે તો ગ્રેજ્યુએશન એટલે દરેક હિસ્ટ્રી ગ્રેજ્યુએશન લેવાની હશે, સાયન્સ ગ્રેજ્યુએશન લેવાનું છે, ડિગ્રી લેવલ પર એ પૂછવામાં આવશે. થર્ડ એ છે ક્વેશ્ચન પેપર સેલ બી ધ ઓબ્જેક્ટ ટાઈપ એટલે મલ્ટિપલ MCQs હશે. ચોથું કે કેન્ડિડેટ બેન્ચમાર્ક ડિસેબિલિટી હુ એલિજિબલ ટુ સ્ક્રાઇબ વિલ ઓનલી અલાઉડ અવાઇલ compensatory time to 20 minutes per hours and each paper, બરાબર. આ ખાસ કરી દેવાનું છે 20 minutes per hours પહેલા જ. પછી છે સેક્શન 3 ની વાત કરીએ એમાં શેડ્યુલ અને સબ્જેક્ટ, બરાબર, આપી દીધા છે તમને. પેપર 1 છે ને 2 છે. ઓલ પેપર્સ આર ડિસ્ક્રિપ્ટિવ, બધા છે કેવા છે ડિસ્ક્રિપ્ટિવ છે, લખવાના છે. ગુજરાતી લેંગ્વેજ છે તમારું 300 માર્ક્સનું ક્વોલિફાઈંગ ઓનલી મિનિમમ કેટલા તમારે આમાંથી 300 માંથી 25% માર્ક્સ લાવવાના. પછી જે બીજું છે ઇંગ્લિશ લેંગ્વેજ એ પણ એ તમારો કેવો 25% માર્ક્સ એમાંથી 300 માંથી લાવવાના રહેશે. એના 3 કલાક છે. પેપર 3 છે એઝ એટલે નિબંધવાળો છે 250 માર્ક્સ છે 3 કલાક. આમાં તમારે 25% ક્વોલિફાઈંગ થવાની જરૂર નથી પણ આમાં સૌથી વધારે માર્ક્સ લાવવાના પ્રયત્ન થતા હોય છે. પછી છે ચોથા નંબરનું પેપર એટલે કે જનરલ સ્ટડીઝ 1. ચોથું પેપર એ કયું છે તમારું જનરલ સ્ટડીઝ 1 છે 250 માર્ક્સ 3 કલાક. એ રીતના છે 4. પછી 5મા નંબરનું પેપર તમારું જનરલ સ્ટડીઝ 2 હશે એ 250 માર્ક્સનું 3 કલાક. 6થા નંબરનું પેપર એ જનરલ સ્ટડીઝ 3 6 એટલે 6થા નંબરનું પેપર તમારું જનરલ સ્ટડીઝ 3 હશે એ 250 માર્ક્સ 3 કલાક. પછી આવે છે તમારું 7મા નંબરનું પેપર જનરલ સ્ટડીઝ એ તમારું કોઈ 4થા નંબરનું પેપર હશે 250 માર્ક્સ 3 કલાક. એમ મળીને કુલ 1250 થાય છે. પણ જે તમારું મેરિટ ગણવાનું છે ક્યાંથી 250 250 500 1000 અને 1250 આમાંથી તમારું ગણવાનું થાય છે. આ ટોટલ માર્ક્સ તમને અહીંયાથી આપ્યા છે 3 થી 7 સુધીના, બરાબર. એ ખાસ યાદ રાખવાના છે. હવે જે તમને નોંધ કરો ખાસ કયું છે ગુજરાત સ્ટાન્ડર્ડ ગુજરાત પેપર શેલ બી ઇક્વિવેલન્ટ ટુ ગુજરાત સબ્જેક્ટ હાયર લેવલનું તમારું સબ્જેક્ટનું પેપર હશે 5th સ્ટાન્ડર્ડ, બરાબર. 12માંથી ઉપર ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું હશે ગુજરાતીનું. ઇંગ્લિશ પેપર તમારું એ સબ્જેક્ટ ઇંગ્લિશ લેવલ હશે એ પણ લો લેવલનું હશે. અહીંયા ખાસ હાયર લેવલ અને લો લેવલ. ઇંગ્લિશ તમારું લો લેવલનું છે, સ્ટાન્ડર્ડ લેવલ પણ 12મા સુધીનું હશે. મિનિમમ ક્વોલિફાઈંગ તમારું પેપર 1 ગુજરાતી ને ઇંગ્લિશ, બરાબર. શેલ બી 25% તમારે એમાંથી લાવવાના છે 300-600, બરાબર. હવે સિલેબસ અને જનરલ સ્ટડીઝ પેપર શેલ બી ડિગ્રી લેવલ. તમારું જે જનરલ સ્ટડીઝના પેપરો છે તમારે ડિગ્રી લેવલના હશે. syllabus of each paper shall be such as may describe the notify the commission. પછી ડિસ્ક્રિપ્ટિવ હશે એ વાત થઈ ગઈ સેક્શન, બરાબર. તો આ છે આપણું મહત્વનું જે મેં તમને વાત કરી સિલેબસથી લઈને કયું છે તે અને કઈ પ્રક્રિયા છે તે. હવે વાત કરવાના છે આપણે જે છે એ સિલેબસને. વિડીયો પર અંત સુધી બન્યા રહેજો, ખાસ મહત્વનું છે, બિલકુલ સ્કીપ કરશો નહીં, બોરિંગ લાગશે પણ જરા કલાક ખેંચી લેશો. હવે જે આવે છે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, બરાબર, અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2. એમાં આવે છે પહેલા ઉપર તમને સમજાવ્યું તે ગુજરાત સેવા વર્ગ 1 છે, ગુજરાતી મુલ્કી સેવા વર્ગ 1 અને 2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2. એમ મળીને 244 છે પણ નિયત ભરતી કેટલી તમારી 260ની. બાકીની જે વધે છે એ કઈ છે દિવ્યાંગ ઝુંબેશ માટે 37 જગ્યાઓ છે. 7/3/2025 ફોર્મ ફિલઅપ કરવાનું ચાલુ થઈ ગયા છે. અંતિમ તારીખ તમારે 23/3/2025ની છે, બરાબર. આ દરમિયાન તમારે જોઈ લેવાનું છે. સોરી, એક મિનિટ, હવે ચાલુ કરીએ છીએ, બરાબર. પ્રિલિમિનરી તમારી પરીક્ષાની તારીખ આપી દીધી છે 20/4/2025. ખાસ યાદ રાખવું રોજ યોજવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષાની સંભવિત તારીખ પણ આપે છે 20, 21, 27, 28 સપ્ટેમ્બર.
કોષ્ટકના નિયત ભરતી માટેની તમને જગ્યા, આ ખાસ દરેકે પોતાની જગ્યા યાદ રાખવાની છે અને તે પ્રમાણે અપ્લાય કરશો તો સારું, કેમ કે જાણ્યા વગર અપ્લાય કરશો અને જગ્યા નહીં હશે તો તમે ફોર્મ ભરવાનો કોઈ ફાયદો નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કહ્યું કે વિડીયોને અંત સુધી જોજો. હવે ગુજરાત વહીવટી સેવા છે, જુનિયર સ્કેલનું છે, એમાં કુલ જગ્યા 5 છે, બરાબર. એક મિનિટ, તમને હાઇલાઇટ કરીને બતાવીશું તો વધુ સારું રહેશે. થિંક કરી લઈએ. ઓકે, ચલો હવે આ છે તમારી 5. ઓકે, આ જનરલની જગ્યા છે 5. ઓકે, બહુ થઈ છે, એક મિનિટ. ઓકે, 5 જગ્યા છે, બિન અનામત છે. બિન અનામત એટલે કોઈ અનામત નથી. કુલ જગ્યા 5 છે, બિન અનામતમાં એક પણ જગ્યા નથી, એટલે કે ઈડબ્લ્યુએસ ની 3 છે, તો અહીંયા ઈડબ્લ્યુએસ જ ભરાશે. અહીંયા કોઈ પણ તમારું જનરલ મેરિટ બનવાનું નથી. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ છે, બરાબર, એમાં કે 2 છે, અને અનુસૂચિત જનજાતિ આમાં એક પણ જગ્યા નથી, એટલે કોઈ શક્યતા નથી ગુજરાત જાય વહીવટી સેવા વર્ગની અંદર, બરાબર, તો ખાસ યાદ રાખો. પછી એમાં છે મહિલા માટે આ 3માંથી જે આ 3 સીટો છે એમાં જ ઈડબ્લ્યુએસ માટે 1 જશે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 0 છે, કોઈ નથી. એમાં અનુસૂચિત જનજાતિ મહિલા માટે પણ 0 છે, અનુસૂચિત જનજાતિ કેમ કે પુરુષોની એટલે મહિલાની છે નથી. દિવ્યાંગ માટે 1 છે, જેની 37 અલગ ગણેલી છે. નાયબ પોલીસ અધિક્ષક એટલે કે બિન હથિયારી છે, એમાં કુલ મળીને 10 જગ્યા છે. બિન અનામત એટલે કે સામાન્ય જે સીટો છે 3 છે. આ 3 સીટોની અંદર કોણ આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, એસસી ને એસટી, આ 4 કેટેગરી જનરલનું મેરિટ બને તો એમાં 3માં જ એ પોતાનો ભાગ લઈ શકે. એટલે તમે અહીંયા ફોર્મ ફિલઅપ કરી શકો છો બધા કેટેગરી, હે ને, જેની પાસે સીટો નથી તો કે છે ને ઉપર નથી તો એ અહીંયા આગળ ભરે. કુલ જગ્યા 5 છે, પણ બિન અનામતમાં કોઈ નહીં. પણ તમારે કઈ ક્રાઇટેરિયા પૂરા કરવા પડશે, તો જે છે તમારું એની અંદર 10 નંબર છે 03010401, બરાબર, એટલે કે આ ઈડબ્લ્યુએસ ની 1 છે, સામાજિક એટલે એસસીબીસી માટે 4 છે, અનુસૂચિત જનજાતિ માટે 1 છે, અને અનુસૂચિત જનજાતિ માટે એટલે કે એસટી માટે 1 છે. એમાં મહિલા અનામત બિલકુલ નથી. જ્યાં 1 છે ત્યાં આગળ બિલકુલ મહિલા અનામત રહેવાનું નથી. જ્યાં 4 છે ત્યાં તો મહિલા માટે 1 અનામત છે. આર્થિક રીતે એટલે કે ઈડબ્લ્યુએસ માટે કોઈ અનામત નથી. બિન અનામત છે એમાં 10માંથી 1 એ જનરલ બનશે. જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી, એની કુલ મળીને 7 જગ્યા છે. એમાં કયું છે? બિન અનામતમાં 5 છે, આર્થિક ઈડબ્લ્યુએસ ની 0 છે, એસસીબીસી ની છે 2 છે, અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ માટે 0 છે. મહિલા અનામત એના માટે જ્યાં 0 છે ત્યાં કશું હોવાનું નથી. દિવ્યાંગ માટે અહીંયા 1 છે, અને જે બિન અનામત છે એટલે કે એના માટે 1 છે. નાયબ નિયામક છે એમાં 1 છે, કુલ મળીને 1 છે. અહીંયા વળી કુલ છે, અહીંયા ઈડબ્લ્યુએસ છે, બરાબર, અહીંયા તમારું સોરી અહીંયા બિન અનામત છે જનરલ, બરાબર, અહીં લખી દઉં જનરલ, અહીંયા છે ઈડબ્લ્યુએસ, સોરી બિન અનામત અહીંયા આવશે. ઓકે, ઓકે, અહીંયા જનરલ છે, બરાબર, જે લખ્યું છે અહીંયા બિન અનામત, સોરી એક મિનિટ આપણે જોઈ લઈએ. બિન અનામત, બરાબર, આર્થિક રીતે અહીંયા ગળી છે તમારું બિન અનામત છે. આ કુલ જગ્યા છે, બિન અનામત છે, આ ઈડબ્લ્યુએસ ની છે, આ એસસીબીસી ની છે, આ એસસી ની છે, અને આ છે એસટી ની. એ રીતના જ અહીંયા આગળ છે, બરાબર. તો 1 છે, બરાબર, આ જનરલ છે, કુલ જગ્યા 0 છે. અહીંયા આગળ જે બાકી હશે આગળની તે લખી છે, તો અહીંયા કશું નથી. મદદનીશ કમિશનર આદિજાતિ છે, એમાં 4 જગ્યાઓ છે. જનરલ માટે 3 છે, ઈડબ્લ્યુએસ માટે 0 છે, એસસીબીસી માટે 1 છે, અને એસસી એસટી માટે 0 છે. સહાયક રાજ્ય વેરા કમિશનર, બરાબર, 12 છે. એમાં કુલ જગ્યા 12 છે, એમાંથી જનરલ 1 છે, 2 ઈડબ્લ્યુએસ છે, એસસીબીસી માટે 5 છે, એસસી માટે 4 છે, એસટી માટે 0 છે. અહીંયા આગળ મહિલા અનામત છે, એ જોઈ લો એક અને ઈડબ્લ્યુએસ એટલે કે જો એસસીબીસી માટે 2 છે, એસસી માટે 1 છે, અને એસટી માટે કોઈ નથી. આ દિવ્યાંગ માટેની છે.
સહાયક રાજ્ય વેરા નિરીક્ષક થઈ ગયું. હવે કુલ મળીને તમારી આની અંદર કયું છે, જો આ છે 4, બરાબર. આ 4 નંબરે કુલ મળીને 39 થઈ. વર્ગ 1ની હવે જોશો ને તો તમે લોસમાં લોસ છે, કેમ કે વર્ગ 1ની 39 જગ્યાઓ છે અને અહીંયા આગળ તમને આપી દીધું છે. ચલો હવે પછી વર્ગ 2 છે, સેક્શન અધિકારી સચિવાલય, 26 જગ્યા છે. સામાન્ય 26 કુલ જગ્યા છે, એમાંથી 14 એ જનરલની છે, એટલે કે આ 14ની અંદર SC BC ST ફરી કહું છું બધા જ એની અંદર આવી શકે છે, પણ એનું કેટેગરી કઈ લાગુ છે, જનરલની. પછી આમાં EWS માટે 2 છે, SC BC એટલે કે OBC SC BC માટે 5 છે, SC માટે 1 છે, ST માટે 4 છે. આ મહિલા અનામત છે, એમાં કુલ 5 છે, બરાબર. આ મહિલા અનામતને જોઈ લેજો. બિન અનામત માટે 5 છે, એમાં આની અંદર 5 છે, એમાં SC BC ની મહિલાઓ આવી જશે, આવી જાય એટલે કે એ ભાગ લઈ શકે, પણ એના જનરલ કેટેગરી લાવવો જોઈએ. પછી આ છે EWS ની 8ના અને આ છેલ્લી છે દિવ્યાંગની છે, બરાબર. મામલતદાર છે એ 40 જગ્યાઓ છે, કુલ મળીને કુલ 40 જગ્યા છે, બરાબર. 40 જગ્યા છે, એમાંથી જે બિન અનામત છે, બિન અનામતની 19 છે, 5 એ EWS ની છે, SC BC ની 11 છે, SC માટે 0 છે અને ST માટે 5 છે. આ મહિલા અનામત છે 6, 2, 3 કર્યું છે, બરાબર. વધુ વાત નહીં કરીશ. રાજ્ય વેરા અધિક્ષક છે, કેમ કે આપણે સિલેબસ બી કવર કરવાનો છે, તો તમે જરૂરથી જોશો. મેં જેમને મેન સમજાવ્યું તે કે અહીંયા ખાસ જોવાનું છે, અને પોતાની કેટેગરી લાગતી હોય ને ક્રાઇટેરિયા તમે એને મીટ એટલે કે જનરલ કેટેગરી હોય તો તમે બધામાં ભરી શકો છો. આમાં પણ સીટ જોવાની છે, પછી આપણે ફોર્મ ભરવાનું છે. 1 મિનિટ, બરાબર. તો એ ખાસ જોવાનું છે. જરા એને હું સ્પીડમાં જરાક લઈ લઉં છું. રાજ્ય વેરાની કુલ 35 છે, 12 એ જનરલ છે, 4 EWS ની છે, 10 છે SC BC ની છે, 5 SC માટે અને ST માટે. મધ્યસ્થ નિયામક નાગરિક પુરવઠા અને પુરવઠા વિભાગ છે, કુલ મળીને 12 છે, એમાંથી બિન અનામત 5, એક EWS ની છે, એક SC BC ની છે અને આ SC ની 0 છે ને ST ની 3 છે. એટલા જ મહિલા માટે 3 છે, બિન અનામત 3 છે, એમાંથી EWS માટે 0 છે, SC BC માટે 1 છે, SC માટે 0 છે, ST માટે 1 છે, દિવ્યાંગ માટે 1 છે. એની અંદર એટલા જ વાત કરી લઈએ. તાલુકા વિકાસ અધિકારી છે મકડી, કુલ મળીને 30 જગ્યાઓ છે, 30 માંથી 12 જગ્યા બિન અનામત છે, એમાંથી EWS માટે 3 છે, 7 છે એ છે SC BC, 4 છે SC માટે, 4 ST માટે. મહિલા અનામતની અંદર વાત કરીએ તો 5 કુલ મળીને જગ્યા છે બિન અનામત, એમાંથી EWS 1, SC BC 3, SC માટે 2 અને ST માટે 1. આ દિવ્યાંગની છે 1. નોંધણી નિરીક્ષક છે તો કુલ મળીને 13 જગ્યા છે, બિન અનામત 9 છે, એમાંથી EWS માટે 1, SC BC માટે 2 છે, SC માટે 1 છે, ST માટે 0 છે. મહિલા અનામતની વાત કરી લઈએ 3 છે, એમાં EWS ની 0 છે, SC BC ની છે 1 છે અને આમાં SC માં 0 છે, ST માં 0 છે, દિવ્યાંગ માટે 1 છે. સહાયક માહિતી નિયામક વહીવટી વિભાગ છે, કુલ 12 છે, એમાં 7 બિન અનામત છે, એમાંથી એક સીટ છે એ EWS ની છે, 3 છે એ તમારી SC BC ની છે, SC માટે 0 છે, ST માટે 1 છે. મહિલા અનામત 2 છે, એમાંથી 0 EWS, આ એ છે 1 એ SC BC છે, આ SC ની છે, ST ની 0 છે, દિવ્યાંગ માટે 1 છે. કુલ મળીને 168 અને આ જગ્યાઓ તમારે પોતાની કેટેગરી, આ જે કુલ જગ્યાઓ છે એનામાંથી બિન અનામત આટલી જગ્યા છે અને કેટેગરી વાઇઝ જે છે આ EWS ની છે, આ SC BC ની છે, આ SC ની છે ને આ ST ની છે. તો આ તમે કુલ જગ્યાઓ અહીંયા કેલ્ક્યુલેટ કરી શકો છો, બરાબર. આ મહિલા અનામતનું ક્રાઇટેરિયા છે, એમાં સોરી અહીંયાથી આ દિવ્યાંગનું છે. આટલું વાત તમારે ધ્યાન રાખવાનું છે. ફરીથી એક વખત વિડીયોને જરૂરથી તમે રિવાઇઝ કરશો અથવા તો કમેન્ટ કરી શકો છો. બીજું કે ગુજરાતના વહીવટી સેવા જુનિયર સ્કેલ વર્ગની મેં કહ્યું ને, દિવ્યાંગ ઉમેદવારો માટે 0 1 જગ્યા બાંહેધરી અંધત્વ સહિતની કઈ છે, તો અંધત્વ સહિત આમાં પણ જો દિવ્યાંગ માટે ખાસ ક્રાઇટેરિયા મેં જે પોલીસના RRB હતા RR મૂક્યા છે, એમાં ખાસ બધી જગ્યા હોય છે કે A to D સુધીના જે અંધત્વ સહિતના જે દિવ્યાંગની બાબતની ક્રાઇટેરિયા છે ખાસ વાંચવાના છે, જે લોકોને લાગે વળગે છે તે લોકોને, બરાબર. એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગ ધરાવતા વ્યક્તિને ઉમેદવાર માટે અનામત રાખવામાં આવે છે 0 1, બરાબર. વર્ગ 1 ની અંદર 0 1 ખાસ અનામત રાખે. પછી જિલ્લા રજિસ્ટર છે એમાં પણ વર્ગ 1 છે, એમાં પણ દિવ્યાંગ ઉમેદવાર માટેની 0 1 જગ્યા ઓછી દ્રષ્ટિને ખામી ધરાવતા દિવ્યાંગ ઉમેદવારને 40% થી 70% માટે અનામત છે. કેવું હતું? 40% 70% હોવું જોઈએ. કઈ આ છે દ્રષ્ટિની ખામી ધરાવતા દિવ્યાંગ. પછી સહાયક રાજ્ય વેરા કમિશનર વર્ગ 1 ની દિવ્યાંગ ઉમેદવાર માટે 0 1
મેરિટોરિયલ દિવ્યાંગ ઉમેદવાર માટે ભરાશે. પછી મામલતદારનું વર્ગ 2 ની છે, એમાં પણ દિવ્યાંગ ઉમેદવાર માટે 0-2 એટલે કે 2 જગ્યા પૈકીની 1 જગ્યા અંધત્વ અને ઓછી દ્રષ્ટિ ખામી એને દિવ્યાંગ ઉમેદવાર માટે 1. પછી બધિર ઓછા સાંભળે એના માટેની 1 હશે. આની અંદર જે વર્ગ છે ને 2 છે, 2 પૈકીની 1 કઈ હશે તો અંધત્વ અને ઓછી દ્રષ્ટિ ખામી ધરાવતા હોય. પછી છે અને જગ્યા 1 એ જગ્યા કઈ બધિર અને ઓછા સાંભળનાર દિવ્યાંગ માટે 1 હશે. એ રીતના 5મી છે રાજ્ય વેરા નિરીક્ષકની છે, એની વર્ગ 2 છે, એમાં દિવ્યાંગ ઉમેદવાર માટે 2 પૈકી છે, એમાં મેરિટોરિયસ દિવ્યાંગ ઉમેદવારથી ભરવામાં આવશે. મદદની નિયમ અન્ન અને નાગરિક પુરવઠામાં વર્ગ 2 માં પણ એવું જ છે કે 1 જગ્યા ઓછું સાંભળનારા માટે રાખે છે. તાલુકા વિકાસ અધિકારી 2 એમાં પણ ઉમેદવાર માટેની 1 જગ્યા છે બધિર અને ઓછું સાંભળનાર માટે હશે. નોંધણી નિરીક્ષક વર્ગ 2 સંવર્ગમાં દિવ્યાંગ ઉમેદવાર માટે જગ્યા 1 અંધત્વ અને ઓછી દ્રષ્ટિની ખામી ધરાવતા દિવ્યાંગ માટે હશે. સહાયક માહિતી નિયામક વર્ગ 2 સંવર્ગમાં દિવ્યાંગ ઉમેદવાર માટેની જગ્યા 1 અંધત્વ અને ઓછી દ્રષ્ટિની ખામી ધરાવતા દિવ્યાંગ માટે રાખવામાં આવશે. આ તમને જગ્યાનું નામ છે, જે ઉપર જગ્યા રોકી છે. અંધત્વ અને ઓછી દ્રષ્ટિ એટલે કયું એના લેવલ આપેલા છે નીચે. પછી બીજું છે શ્રવણની ખામી, એના માટેની જે લેવલ આપેલું છે 40%, 70%, બરાબર, ડી અને HH. આ તમારે ખાસ જોવાનું છે જે લોકોને લાગે વળગે છે. પછી 3 છે મગજના લકવા સહિતના હલનચલનની દિવ્યાંગ થાય, રક્તપીઠમાંથી સાજા થયેલો, વામનતા હોય, એસિડિટી એટેકનો ભોગ બનેલા હોય, એસિડ એટેકના ભોગ બનેલા અને નબળા સ્નાયુવાળા હોય તો તેની આ, બરાબર. તો દરેકની ક્રાઇટેરિયા અલગ અલગ છે. જો નાયબ પોલીસ અધિક્ષક માટે અહીંયા કોઈ એમને દિવ્યાંગ ઉમેદવાર નહીં ચાલશે. પછી સ્વાલીનતા બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમાર હોય, બહેરાશ, અંધત્વ સહિતની ખંડ 1 અને ખંડ 4 થી હેઠળની 1 કરતાં વધારે પ્રકારની દિવ્યાંગ ધરાવતી વ્યક્તિ હોય તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. જરૂરથી તમે આ સમજી રહેશો. અને બધાના લેવલ આપેલા છે 40% થી 70%. આ ઓછી ખાસ આમાં જે સમસ્યા હોય છે આમાં, ને કેમ કે આમાં ભ્રષ્ટાચાર એટલે શું કહે છે આપણે લાભ અને દિવ્યાંગતાનો ખોટો લાભ પણ લેતા હોય છે. તો આવું અશક્ય બનતું હોય છે જે યુપીએસસીમાં બન્યું છે. આ તમે જોઈ શકો છો. હવે આપણે ડાયરેક્ટ સીધા જઈએ આપણે સિલેબસ તરફ. હવે જો નાયબ પોલીસ અધિક્ષક આ જેને ડીવાયએસપીની છે વર્ગ એની તમારું મેડિકલ અને શારીરિક પણ તમારી હોવી જરૂરી છે. શારીરિક પુરુષ ઉમેદવાર માટે 165 હોવી જોઈએ. આ જનરલ ઉમેદવાર છે, એની ઊંચાઈ કેટલી 165 હોવી જોઈએ. છાતીની જે ફૂલાણ 84 અને ફૂલાઈ વગરની હશે કેટલી 84 અને ફૂલાણી 89 હોવી જોઈએ. 5 સેન્ટીમીટર તમારે ફૂલાવાની છે. 50 kg વજન હોવું જોઈએ. અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે 160 એની હાઈટ છે, બાકી 84 બધાનું સેમ ક્રાઇટેરિયા છે. પછી મહિલા ઉમેદવાર માટે 158 છે. છાતીની કોઈ એની ક્રાઇટેરિયા આપ્યું નથી. અનુસૂચિત જનજાતિ મહિલા 156 હોવી જોઈએ, બરાબર, ને 45 kgનું વજન હોવું જોઈએ. તમે અહીંયા આરામથી કરી શકો છો. શૈક્ષણિક લાયકાત આપણે ગ્રેજ્યુએશન હોય જ છે, બધાને ખબર છે. અને ગુજરાતીમાં આપ્યું છે તે MBBS અને અથવા અન્ય કોઈ તબીબી શાખાની પરીક્ષા પાસ કરી હોય તેવા મુખ્ય પરીક્ષાના અરજીપત્રક ભરતી વખતે ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ ન હોય તો તેવા ઉમેદવાર મુખ્ય પરીક્ષાના અરજીપત્રક સાથે યુનિવર્સિટી અથવા સંસ્થા સંબંધિત અધિકારીઓ કે તબીબ પરીક્ષા પાસ કરે છે તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. મુખ્ય પરીક્ષાની શરતે પ્રવેશ આપવામાં આવશે, પરંતુ આ ઉમેદવાર રૂબરૂ મુલાકાત સમયે અસલી પદવી પ્રમાણપત્ર યુનિવર્સિટી અથવા સંસ્થા સંબંધિત અધિકારીનું પદવી પ્રમાણપત્ર મેળવવાની બધી જરૂરિયાત ઇન્ટર્નશીપ પૂરી થયા સહિત પૂર્ણ કરી લેવાની રહેશે. પહેલું જે તમને અંગ્રેજીનું છે એ તમને સમજાવી દીધું કે મૂળ ભારતીય વ્યક્તિ છે કે જે ભારતમાં કાયમી વસવાટ કરવાની ઈરાદાથી પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન, બર્મા, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા જેવા આફ્રિકન દેશો, સંયુક્ત પ્રજાસત્તાક, તાન્ઝાનિયા, ઝામ્બિયા, મલાવી, ઝેર, ઇથોપિયા અને વિયેતનામ સ્થળેથી સ્થળાંતર કરીને આવેલા હોય તો એ લોકો અહીંયા ગણાશે નહીં. એક ખાસ વય મર્યાદા તમારી માટે ખાસ આપી દીધી છે 23/3/2025 રોજ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ છે 20 વર્ષ પૂર્ણ અને 35 વર્ષ પૂર્ણ કરેલા ન હોવા જોઈએ. અનુસૂચિત જનજાતિ છે મૂળ ગુજરાતી હોવા જોઈએ. અનુસૂચિત જનજાતિ હોય, અનુસૂચિત જાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ હોય તો તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. મૂળ ગુજરાતના હોય, અનુસૂચિત જનજાતિ અથવા અનુસૂચિત જાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, આ મહિલા વર્ગ હોય તો એમના માટે 10 વર્ષની છૂટછાટ, પર 45 વર્ષથી વધુ જોઈએ નહીં. બિન અનામત સામાન્ય મહિલાઓને છે 45 વર્ષની વય મર્યાદા નહીં હોવી જોઈએ, 5 વર્ષની છૂટ એટલે 40.
માજી શિક્ષણ એસસીઓ અને એસસીઓ હોય તો તેમના માટે સંરક્ષણ સેવા બજાવી ઓછામાં ઓછી 5 વર્ષની સંરક્ષણ સેવા હોવી જ જોઈએ. બીજા 3 વર્ષ મળે છે. દિવ્યાંગતાના ધરાવતા ઉમેદવારને 10 વર્ષની અહીંયા હોય છે. અને ગુજરાત સરકારના કર્મચારી હોય તો મુલકી સેવા વર્ગીકરણ ભરતી સામાન્ય નિયમ મુજબ 1967ની જોગવાઈ મુજબ સરકારની નોકરીમાં કાયમી ધોરણે અથવા તો હંગામી ધોરણે સળંગ 6 માસથી કામગીરી બજાવતા હોવું જોઈએ. હવે હંગામી ધોરણે હોવી જોઈએ કે સળંગ 6 માસથી કામગીરી બજાવતા હોય તેવા પ્રથમ નિમણૂક જાહેરાતમાં જગ્યામાં દર્શાવેલ વયમર્યાદાની અંદર થયેલું હોય તેવા કર્મચારી હોવા જોઈએ. હવે સરકારી કર્મચારી અધિકારીને ઉપલી વયમર્યાદામાં કોઈ પણ પ્રકારની છૂટછૂટ મળવાપાત્ર નથી. હવે જે આ લોકો છે એ લોકો હંગામી ધોરણે હોય અથવા તો તેમને પણ અહીંયા કોઈ પણ છૂટછાટ આપવામાં આવી નથી. અનામત વર્ગના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આ ઉમેદવારને વયમર્યાદામાં છૂટછાટ મળશે નહીં. એટલે ખાસ એ કરવાનું છે. હવે જન્મ તારીખ માટે બધાને હોય છે. જન્મ તારીખનો કયો પુરાવો તો ભાઈ તમારી જે બોર્ડની છે એ તમારે ખાસ રાખો. જો આમાં દર્શાવેલ જન્મ તારીખ ખોટી હોવાનો ઉમેદવાર માને તો સક્ષમ અધિકારી આપેલું વય અધિવાસ પ્રમાણપત્રને નકલ મેળવવાનું રાખશે. તેઓએ એસએસસી અથવા પોતાની સમક્ષ રજૂ કરવાના પુરાવાના ઉમેદવારોએ સાચી તારીખ અહીંયા લખવાની રહેશે. આ ક્રેડિટ બરાબર. આ અરજી પત્રકની તમારે છે 100 રૂપિયા ભરવાના, પોસ્ટર પ્લસ ચાર્જ હશે, ઓનલાઈન ફી ભરવાની છે. બિન અનામત વર્ગના ઉમેદવારોએ અને પછી ફરી ફી ભરો તો 100 પ્લસ સર્વિસ ચાર્જ ફી ભરવાની. અનામત વર્ગના ઉમેદવારોએ જે છે બરાબર એ બધાને કોઈ ફી ભરવાની રહેતી નથી. આ બધાને જનરલ છે, એમાં કશું છે નથી. તો આ આપણું હતું. હવે આપણે સિલેબસની વાત કરવાની છે. ઉપર છે તે જ મેં તમને સમજાવ્યું. પ્રશ્નપત્ર એક સામાન્ય અભ્યાસ 200 ગુણ છે, 3 કલાક છે, 200 ગુણ બરાબર. હવે ગુજરાતી ભાષાએ 300 માં 25% ગુણ લાવવા જરૂરી છે. આ તમને કહ્યું છે તે જ છે. હવે જે પેલું અંગ્રેજી હતું આ ગુજરાતી છે. રૂબરૂ મુલાકાત તમારે કેટલા છે 150 માર્ક્સના છે એ જોઈ લેજો. જે પેલું કહ્યું છે પ્રેફરન્સ આપવાનો રહેશે તમારે. પગાર ધોરણની વાત કરી છે બરાબર ને ફી ભરવાની છે. હવે આ જે અંગ્રેજી છે બરાબર, તો આ તમારા માટે ખૂબ મહત્વનું છે. જે અંગ્રેજી હતું એને જ આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને સમજાવ્યું છે. ઓકે, તો ફરી મળીશું. ત્યાં સુધી લઈએ રજા.